રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સાયન્સ પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી 1,15,000 જેટલા વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયોની પ્રાયોગિક પરીક્ષા આપી હતી. રાજકોટની મોદી સ્કૂલ અને ધોળકિયા સ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે યોજાય તે માટે ખાસ સુપરવાઇઝરની નિમણૂક પણ કરાઈ છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને કોઈપણ પ્રકારના ડર વગર ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. અલ્પેશભાઈ શાહ, એકેડેમિક ડિરેક્ટર, મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ. વર્ષ 2026ની પરીક્ષાનો આગાઝ થઈ ગયો છે અને આજે ગુજરાત બોર્ડ દ્વારા 5મી ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષાનું શરૂઆત થઈ ગઈ છે. આશરે આખા ગુજરાતના 1,15,000થી વધુ બાળકો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જો એ બી ગ્રુપમાં હોય અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જો એ ગ્રુપમાં હોય તો આજથી આ પ્રેક્ટિકલ પરીક્ષાનો આગાઝ થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે બાળકો પ્રેક્ટિકલની પરીક્ષા આપતા હોય તો પ્રેક્ટિકલની પરીક્ષાનું પણ ઘણું જ મહત્ત્વ છે. ગવર્મેન્ટની કોઈ પણ સ્કોલરશિપ એક્ઝામ આપણે લઈએ, કન્યા કેળવણી હોય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન હોય અથવા તો વિદ્યાર્થીઓને કોઈ બોર્ડના એલિજિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી આ પ્રેક્ટિકલના પરીક્ષાના માર્ક એને દરેક જગ્યાએ ઉપયોગી રહેતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતે સરસ મહેનત કરીને પોતે પ્રેક્ટિકલમાં ઉજળું પરિણામ લાવે એ ઈચ્છનીય છે. આજરોજ 60 બાળકો અત્રે મોદી સ્કૂલ પર, પીવી મોદી સ્કૂલ ઉપર અને અન્યતર બ્રાન્ચમાં પણ અન્ય 40 બાળકો ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં આજથી પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ બાળકોને પણ આ જ રીતે પ્રેક્ટિકલની પરીક્ષાનું મહત્ત્વ સમજાવી છે અને ખાસ કરીને રેસ્પેક્ટેડ મોદી સર બધા જ વિદ્યાર્થીઓને પોતે રાજકોટનું જે JEE નીટ કે બોર્ડમાં જ્વલંત પરિણામ રહ્યું છે કે જે પોતે દર વર્ષોવર્ષ આપણે બોર્ડના પરિણામ લઈએ, JEEના લઈએ, નીટના લઈએ કે A1 ગ્રેડની વાત કરીએ, જ્યાં સર્વાંગી રીતે જે રાજકોટના સાયન્સના આપણે પરિણામો કહીએ જે સમગ્ર ગુજરાતના ટોચ ઉપર રહ્યા છે એવા જ સરસ પરિણામો રાજકોટના વિદ્યાર્થીઓ આપે એ પ્રકારની શુભકામનાઓ મોદી સ્કૂલના માધ્યમથી આપી છે. જ્યારે બાળકો ફિઝિક્સની પરીક્ષા આપે તો મૂળભૂત રીતે 2 પ્રેક્ટિકલ્સ હોય છે. એક પ્રેક્ટિકલ 23 માર્કનો, બીજો 23 માર્કનો અને 4 માર્કના એને જર્નલના માર્ક હોય છે. જ્યારે 23 એકમાં એને પોતાને મિકેનિક, ટેકનિકલ ટાઈપ, એક ઇલેક્ટ્રોનિક સર્કિટ ટાઈપ પ્રેક્ટિકલ્સ હોય છે. જ્યારે એવી જ રીતે જો એ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને આપતો હોય તો એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ટાઇટ્રેશનના પ્રેક્ટિકલ્સ હોય છે અને સાથે જર્નલનું અને વાઇવાના પણ માર્ક હોય છે કે જેથી કરીને એને પદાર્થ શોધીને આ કયો પદાર્થ છે એ એને જણાવવાનું હોય છે. આ ઉપરાંત જો આપણે બાયોલોજીમાં વાત કરીએ તો વર્ગીકરણના માધ્યમથી આ કયું છે, કઈ પેશી છે, એના કયા કયા પ્રકાર છે અથવા તો પ્રેક્ટિકલમાં એને પોતે લાઈવ માઇક્રોસ્કોપ પર એને પોતે પ્રેક્ટિકલ્સ કરવાના હોય છે. તો 50 માર્કનું વેઇટેજ ફિઝિક્સનું, 50 માર્કનું વેઇટેજ કેમેસ્ટ્રીનું અને 50 માર્કનું વેઇટેજ બાયોલોજીનું હોય છે. એમ જો બી ગ્રુપનો વિદ્યાર્થી હોય તો એને 150 માર્ક પ્રેક્ટિકલ્સના હોય છે અને જો એ ગ્રુપનો વિદ્યાર્થી હોય, મેથ્સમાં કોઈ પ્રેક્ટિકલ્સ નથી હોતા બોર્ડના માધ્યમથી, તો એને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ હોય છે. કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ્સ હોય છે પણ એ શાળા કક્ષાએ પરીક્ષા લેવાની હોય છે અને એના માર્ક એમાં અપલોડ કરવાના હોય છે. કેટલા દિવસ ચાલશે? પ્રેક્ટિકલની પરીક્ષા 5 તારીખથી શરૂ થઈને 13 તારીખ સુધી ચાલશે. નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું. આજથી 12 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે મિત્રોએ બી ગ્રુપ લીધું છે એમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ આવશે અને જે લોકોને એ ગ્રુપ છે એમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ તેઓ એટેન્ડ કરવાના છે. પ્રાયોગિક કાર્યોનું વિષય માટે બહુ મહત્ત્વ છે. કોઈ પણ વિષયને ઊંડાણથી સમજવો હોય, એનું તલસ્પર્શી જ્ઞાન મેળવવું હોય તો એ પ્રાયોગિક દ્વારા જ થઈ શકે. એ પ્રયોગથી જ એને વસ્તુની સાચી સમજ આવે છે. બાકી પહેલું વાંચેલું હોય એ થિયરિકલ જ ગણાશે. પ્રેક્ટિકલના અનુભવથી એની પાસે બીજા 5 નવા પ્રશ્નો આવશે, એની જિજ્ઞાસાઓ જાગશે અને એ સંતોષવા માટે તેઓને કંઈક આગળ નવી દિશા પણ મળવાની છે. આ પ્રાયોગિક પરીક્ષાઓ એમની માર્કશીટનું મૂલ્ય ખૂબ વધારે અને જીવનના તબક્કે આ પ્રાયોગિકમાં મેળવેલું જ્ઞાન અને વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવી મારી મંગલ શુભકામનાઓ છે. સૌને
બેસ્ટ વિશિસ. બાર સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યામાં બહુ મોટો ફેર નથી આવ્યો. 5-10% જેટલું નાનું હોય એ સ્વીકાર્ય છે. એટલા માટે ઘણીવાર લોકોની અભિરુચિ બદલાતી હોય છે. બાકી સાયન્સનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આજે પણ જળવાયેલું છે.